જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ખેડૂત ભવન હાર્ડવેર બરવાળા। તો ખેડૂત મિત્રો, આજે આપણે દવા છાંટવાનો પંપ બનાવવાના છીએ। 3000 રૂપિયાવાળો પંપ આ તૈયાર થવાનો છે। તો મિત્રો, આજે પંપ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને બતાવીશ। આ પંપની અંદર આપણે આ હેવી બોડીનો ઉપયોગ કરી રહ્યા છીએ। એની જોડે આપણે સ્વસ્તિક 1214ની બેટરી વાપરશું, સ્વસ્તિક પ્રો 6 મહિનાની ગેરંટીવાળી EPCI કંપનીની 135 પ્રેશરવાળી હેવી મોટરનો આમાં ઉપયોગ કરવાના છીએ। 3 ફુવારા એકસાથે ચાલુ કરવા હોય તો પણ આ મોટર ઉપાડી શકે છે। એ સિવાય આ ડિજિટલ મીટર, આ સીસા કંપનીનું હેવી રેગ્યુલેટર તેમજ સીસાની આ હેવી સ્વિચનો આપણે ઉપયોગ કરવાના છીએ। આ સિવાય લાન્સમાં આપણે SS લાન્સનો ઉપયોગ કરવાના છીએ। આ રીતની ક્વોલિટી રહેવાની છે। અને આ પંપની અંદર આપણે વાલ્વ સિસ્ટમ મૂકવાના છીએ। અંદર બહાર બંને સાઈડ આંટાવાળો બ્રાસ વાલ આપણે આમાં મૂકવાના છીએ। અને આ રબર નોઝલનો આપણે ઉપયોગ કરવાના છીએ। રબર નોઝલનો ઉપયોગ કરવાનો મુખ્ય કારણ છે કે આ નોઝલ વળે પણ ઘોડો પડતો નથી, એના માટે આપણે આ રબર નોઝલનો ઉપયોગ કરવાના છીએ। તો મિત્રો, આપણે પંપ ખોલવાનું ચાલુ કર્યું છે। આ પંપની બોડીની અંદર એનો અમુક સામાન છે, આપણે પહેલાં બહાર કાઢી લઈએ। હવે પંપના તળિયાનો ભાગ ખોલી નાખીએ। તો ખેડૂત મિત્રો, આપણે આ EPCIની 135 પ્રેશરની મોટર, બેટરી, વાયરિંગ, ચાર્જર સોકેટનું વાયરિંગ કરી નાખ્યું છે। તેમજ આપણે બ્રાસ વાલ્વનું ફિટિંગ લાન્સ સાથે અને નળી નોઝલનું કનેક્શન પણ આપી દીધું છે। પંપનો પાછળનો ભાગ આપણે ફિટ કરી રહ્યા છીએ।